વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે નવો પાઠ ચલાવવા તરફ જઈ રહ્યા છીએ। પાઠનું નામ પાઠ 4, એનું નામ છે ભારતનો સાહિત્ય વારસો। ચોથા પાઠનું નામ શું આપ્યું? ભારતનો સાહિત્ય વારસો। જો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ બોર્ડની પરીક્ષામાં 4 ગુણમાં પૂછાશે। શું પૂછાશે? તો એક હેતુલક્ષી પ્રશ્ન। હેતુલક્ષી પ્રશ્નની અંદર ખાલી જગ્યા, જોડકા, 1-2 વાક્યમાં ઉત્તર, સાચા ખોટા એ રીતે આવશે। અને બીજો એક પ્રશ્ન 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે। 3 ગુણનો એક પ્રશ્ન। ચલો વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન આપજો। અહીંયા પ્રસ્તાવનામાં પહેલાં લખવાનું છે કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ બરાબર વગેરેને માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે શાનો સહારો લીધો? સંકેતો કે ચિત્રો, આનો સહારો લીધો। ચલો આ વિકલ્પમાં ટૂંકા પ્રશ્નમાં આવશે જ। ભાષાના ઘડતરમાં કોને ફાળો આપ્યો? તો જવાબ છે લિપિએ। પ્રશ્ન સાંભળજો, ભાષાના ઘડતરમાં કોને ફાળો આપ્યો? તો લિપિએ। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને 2 ભાગ પાડ્યા। પ્રશ્ન પૂછાશે, પ્રાચીન ભારતીય સાહિત્યના કેટલા ભાગ પડ્યા? 2। એકનું નામ વૈદિક સાહિત્ય, બીજાનું નામ પ્રશિષ્ટ સાહિત્ય। ચલો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો। 3 પ્રશ્નો થઈ ગયા। પહેલો પ્રશ્ન, માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ વગેરેને માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે શાનો સહારો લીધો? તો સંકેતો અને ચિત્રો, એનો સહારો લીધો। બીજું, ભાષાના ઘડતરમાં કોને ફાળો આપ્યો? તો જવાબ લિપિએ। આગળ પ્રશ્ન, પ્રાચીન ભારતના સાહિત્યના કેટલા ભાગ પડ્યા? તો 2। એકનું નામ વૈદિક સાહિત્ય, બીજાનું નામ પ્રશિષ્ટ સાહિત્ય। ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો। અહીંયા લખવાનું છે, વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે। અહીંયા ધ્યાન આપજો। હાલમાં કઈ ભાષાનો ઉપયોગ ઓછો? તો સંસ્કૃત ભાષાનો। હવે ધ્યાન આપજો, ધાર્મિક કાર્યો, પૂજા વિધિઓમાં કઈ ભાષાનો ઉપયોગ થાય? તો ધાર્મિક કાર્યોની અંદર, પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય। હવે પ્રશ્ન છે, સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્ત કરવાની, ઝીલવાની ઉત્તમ તક કોણ પૂરી પાડે? તો ભાષા। ધ્યાન આપજો, માનવી માટે અભિવ્યક્ત કરવાની, ઝીલવાની ઉત્તમ તક કોણ પૂરી પાડે? તો ભાષા। આગળ, પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે, પણ આ લિપિને આજે કોઈ ઉકેલી શક્યું નથી। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, વર્તમાન સમયમાં કઈ ભાષાનો ઉપયોગ ઓછો થાય? તો સંસ્કૃત ભાષાનો। ધાર્મિક કાર્યોમાં, પૂજા વિધિઓમાં કઈ ભાષાનો ઉપયોગ થાય? તો સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય। હવે પ્રશ્ન છે, સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્ત કરવાની, ઝીલવાની ઉત્તમ તક કોને પૂરી પાડી? તો ભાષાએ। હવે લખવાનું, હડપ્પા સમયની અંદર શું હતું? લિપિ। એ લિપિને કોઈ ઓળખી શક્યું નહીં। એટલે હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી, સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ થઈ ગયા? પાણિની।
એમને કયો ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4થી સદીમાં કરી. તો ફરીથી ધ્યાન આપજો. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ? તો પાણિની. એમને કયો ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ક્યારે કરી? તો ઈસવીસન પૂર્વે 4થી સદીમાં. હવે લખવાનું સંસ્કૃત ભાષા કોની કોની ભાષા છે? તો આર્યની ભાષા, ઋષિમુનિઓની ભાષા, વિદ્વાનોની ભાષા છે. તો સંસ્કૃત ભાષા કોની કોની ભાષા કહેવાય? તો આર્યોની ભાષા, ઋષિમુનિઓની ભાષા, વિદ્વાનોની ભાષા છે. આજના સમયમાં વિશ્વ કક્ષાએ સર્વસ્વીકૃત ભાષા કઈ બની? તો સંસ્કૃત ભાષા બની. અને સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન, વિજ્ઞાનની ભાષા હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી કે તો કોણ? પાણિની. એમને કયો ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. ક્યારે? તો ઈસવીસન પૂર્વે 4થી સદીમાં. પછી સંસ્કૃત ભાષા કોની કોની ભાષા? તો આર્યોની ભાષા, ઋષિમુનિઓની ભાષા, વિદ્વાનોની ભાષા હતી. અને વિશ્વ કક્ષાએ કઈ ભાષાને સર્વસ્વીકૃતિ મળી? તો સંસ્કૃત ભાષાને. અને લખવાનું સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાનની ભાષા હતી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો મોટો પ્રશ્ન આપણે ચલાવવા તરફ જઈ રહ્યા છીએ. એનું નામ છે પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રશ્નનું નામ શું આપ્યું? પ્રાચીન ભારતીય સાહિત્ય. તો એમાં પહેલું છે વૈદિક સાહિત્ય. તો લખવાનું વેદનો અર્થ જ્ઞાન થાય છે. પ્રશ્ન પૂછાય. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. પ્રશ્ન મોટો છે. પ્રાચીન ભારતીય સાહિત્ય એના વિશે સમજાવો. એમાં આપણે સાઈડમાં એક મુદ્દો લખવાનો, 1 નંબર આપવાનો. એનું નામ વૈદિક સાહિત્ય. આ વૈદિક સાહિત્ય ટૂંકનો 2 ગુણમાં 3 ગુણમાં પૂછાશે. એટલે ધ્યાન આપજો. વેદનો અર્થ જ્ઞાન થાય છે. અને વેદો કેટલા? 4. કયા 4 વેદ? તો ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. હવે આપણે તમને એમ કે ઋગ્વેદ વિશે પરિચય આપો. તો એની અંદર લખવાનું પહેલું ઋગ્વેદ અંદર ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક, એનું નામ ઋગ્વેદ. બીજું ઋગ્વેદમાં કેટલા શ્લોકો? તો 1028 ઋચાઓનો સંગ્રહ. ઋચાઓનો મતલબ શ્લોકોનો સંગ્રહ. આગળ લખવાનું છે ઋગ્વેદને 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. ઋગ્વેદને કેટલા ભાગમાં વહેંચ્યો? 10 ભાગમાં. લખવાનું આ ઋચામાંથી મોટા ભાગને દેવોને લગતી સ્તુતિ છે. હજુ લખવાનું આ સ્તુતિમાં યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી બરાબર ઉષા અને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક બાબતોને એમાં વર્ણન છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. પ્રશ્નનું નામ છે પ્રાચીન ભારતીય સાહિત્ય. એના વિશે સમજાવો. એમાં પહેલો મુદ્દો વૈદિક સાહિત્ય. તો પહેલું વેદનો અર્થ શું થાય? જ્ઞાન. વેદો કેટલા આપ્યા? 4. કયા 4? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. તો ઋગ્વેદમાં તમારે ઓછામાં ઓછા 4 વાક્ય લખવા. તો પહેલું પ્રાચીન ભારતીય સાહિત્ય. પ્રાચીન ભારતીય સાહિત્યનું પહેલું પુસ્તક ઋગ્વેદ. એમાં કેટલા શ્લોકો? તો 1028 ઋચાઓ કહેવાય, શ્લોકો કહેવાય. તો 1028 શ્લોકો છે. ઋગ્વેદને કેટલા ભાગમાં? તો 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે. આ ગ્રંથની અંદર મોટા ભાગે દેવોને લગતી સ્તુતિ કરવાનું એમાં વર્ણન છે. આ સ્તુતિમાં યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી બરાબર કેટલીક સ્તુતિઓનું એમાં મનમોહક વર્ણન છે. અને આ ગ્રંથ એટલે ઋગ્વેદમાં સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક, આર્થિક બાબતોનું વર્ણન છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. ઋગ્વેદ પછી હવે કયો ગ્રંથ સમજવાનો? સામવેદ છે. કયો ગ્રંથ? સામવેદ. તો લખવાનું છે
સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. તો લખવાનું ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટેનો ગ્રંથ કયો? સામવેદ. એટલા માટે આ વિકલ્પ છે. સામવેદને સંગીતની ગંગોત્રી કહેવાય. પ્રશ્ન પૂછાશે, સંગીતની ગંગોત્રી કયો ગ્રંથ કહેવાય? તો સામવેદ. સામવેદમાં 2 વાક્યો લખવા. તો પહેલું, ઋગ્વેદની ઋચાઓનું ગાન કયા ગ્રંથમાં કર્યું? સામવેદમાં. સંગીતની ગંગોત્રી કયો ગ્રંથ ગણાય? તો સામવેદ. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ગ્રંથ છે યજુર્વેદ. તો એને લખવાનું કે યજ્ઞનો વેદ કહેવાય. આ વેદ ગદ્ય પદ્ય સ્વરૂપે રચાયેલો. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, યજુર્વેદ એ કયો વેદ કહેવાય? યજ્ઞનો વેદ કહેવાય. એની અંદર આ વેદમાં ગદ્ય પદ્ય સ્વરૂપે રચાયેલો. એમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ, વિધિઓ એનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો ટોપિક છે અથર્વવેદ. કયો વેદ છે? અથર્વવેદ. તો લખવાનું, અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં શાનું વર્ણન કર્યું? તો અનેક પ્રકારના કર્મકાંડો, સંસ્કારો, આનું વર્ણન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 4 વેદો પૂરા કર્યા. ઋગ્વેદ, બીજું સામવેદ, ત્રીજું યજુર્વેદ, ચોથું અથર્વવેદ. વેદો પછી શું આવ્યું? તો વેદો પછી ઉપનિષદ આવ્યા. શું આવ્યું? ઉપનિષદ. તો લખવાનું, ઉપનિષદમાં શાનું વર્ણન? તો બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, બીજા આવા દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. અને પ્રશ્ન પૂછાશે વિકલ્પમાં, ટૂંકા પ્રશ્નમાં, શરૂઆતના ઉપનિષદોના નામ. તો પહેલું બૃહદારણ્ય, બીજું છાંદોગ્ય. આ બંને શરૂઆતના ઉપનિષદો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ઉપનિષદમાં શાનું વર્ણન? તો ઉપનિષદમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક, આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, આવી દાર્શનિક બાબતોનું એમાં વિવેચન કરવામાં આવ્યું છે. બીજું, શરૂઆતના ઉપનિષદો કયા 2? તો બૃહદારણ્ય, છાંદોગ્ય. આ બંને શરૂઆતના ઉપનિષદો છે. અને ઉપનિષદની સંખ્યા કહે તો કેટલી? 108. ઉપનિષદની સંખ્યા કેટલી આપી? 108. ચલો, ઉપનિષદ પછી શું આવ્યું? તો બ્રાહ્મણ ગ્રંથો. તેની અંદર લખવાનું છે કે વેદોના મંત્રનો અર્થ સમજવા માટે પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. એ સિવાય જુદા જુદા યજ્ઞો, એને લગતી વિધિઓ, એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. બ્રાહ્મણ ગ્રંથો. તો લખવાનું વેદો. બ્રાહ્મણ ગ્રંથમાં શેનું વર્ણન? તો લખવાનું છે કે વેદોના મંત્રનો અર્થ સમજવા, વેદોના મંત્રનો અર્થ સમજવા પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓ. આ બંને આવું બ્રાહ્મણ ગ્રંથમાં એના વર્ણનનો સમાવેશ થાય છે. આ સિવાય જુદા જુદા યજ્ઞો, લગ્ન વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, બ્રાહ્મણ ગ્રંથો પછી શું આવ્યું? આરણ્યકો. તો આરણ્યકોમાં લખવાનું, આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં, અરણ્યનો મતલબ વનમાં જઈને ગાળતા, વન અને અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય ક્યાં ગાળતા? તો અરણ્ય. અરણ્યનો મતલબ જંગલમાં ગાળતા. એની અંદર વન, અરણ્યમાં આશ્રમ બાંધીને સતત ચિંતન કરતા, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને
આરણ્યકો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટોપિક આવ્યા વેદાંગ. તો વેદાંગની અંદર શેનું વર્ણન? તો કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. પ્રશ્ન પૂછી શકાય કે અનેક પ્રકારના કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર આનો સમાવેશ શેમાં થાય? તો વેદાંગ થાય. તો જો હવે આપણી 3 માર્કની ટૂંકનોટ પૂરી કરી. એનું નામ હતું વૈદિક સાહિત્ય. પહેલા નંબરની ટૂંકનોટનું નામ વૈદિક સાહિત્ય. એની અંદર 4 વેદોની સમજ આપી. વેદો પછી ઉપનિષદ આવ્યા, ઉપનિષદ પછી બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યકો આવ્યા અને લાસ્ટમાં વેદાંગ આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. હવે આપણા ટોપિકનું બીજાનું નામ લખજો જ. એનું નામ છે મહાકાવ્યો. બીજા ટોપિકનું નામ શું આપ્યું? મહાકાવ્યો. તો લખવાનું ભારતના 2 મહાકાવ્યો. એકનું નામ રામાયણ, બીજાનું નામ મહાભારત. તો ભારતના મુદ્દાનું નામ પહેલાં શું લખવાનું? બીજા નંબરમાં મહાકાવ્યો. તો ત્યાંથી લખવાનું ભારતના મહાકાવ્યો કેટલા? તો 2. કયા 2? તો પહેલું રામાયણ, બીજું મહાભારત. આ બંને પ્રાચીન ગ્રંથો છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. મહાભારતની અંદર પહેલાં અહીંયા આપણે લખવાનું છે વર્તમાન સ્વરૂપમાં ઈસવીસન 2જી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપેલી છે. તો રામાયણમાં કોનું વર્ણન? તો રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્ર આની કથા આપી છે. મહાભારતની અંદર બરાબર લખવાનું આ મહાકાવ્ય મહાભારત કરતાં નાનું છે. તો મહાભારત કરતાં નાનું કોણ? તો રામાયણ. અહીંયા વિદ્યાર્થી મિત્રો રામાયણ વિશે 2 ટોપિક આપ્યા છે. પહેલું રામાયણમાં કોનું વર્ણન? તો અયોધ્યાના રાજા રામચંદ્રની કથાનું વર્ણન છે. અને મહાભારત કરતાં નાનો ગ્રંથ કે તો કયો બતાવવાનો? તો રામાયણ બતાવવું. હવે અહીંયા ધ્યાન આપજો. મહાભારત તો લખવાનું મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. મહાભારતમાં કેટલા શ્લોક? 1,00,000. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો? તો મહાભારત. મહાભારતમાં કોનું વર્ણન? તો પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધનું એમાં વર્ણન છે. અને હવે લખવાનું મહાભારતનો એક નાનો ભાગનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા. એની અંદર દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. એની અંદર મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ, ભક્તિનું વિવેચન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી અહીંયા ધ્યાન આપજો. બીજા ટોપિકનું નામ લખવાનું મહાકાવ્યો. તો એની અંદર લખવાનું ભારતના મહાકાવ્યો કેટલા? તો 2. એકનું નામ રામાયણ, બીજાનું નામ મહાભારત. હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે રામાયણ વિશે હું બોલું છું. તો આપ્યું નથી પણ ઉમેરવાનું. રામાયણની રચના વાલ્મીકીએ કરી હતી. રામાયણની રચના કોને કરી? વાલ્મીકીએ. નંબર 2 રામાયણમાં કેટલા શ્લોક? તો 24,000 શ્લોક. આપ્યા નથી એટલે ઉમેરવાનું. રામાયણમાં કેટલા શ્લોક? 24,000 શ્લોક. હવે લખવાનું રામાયણમાં શાનું વર્ણન? તો આપ્યું છે રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્રની કથાનું વર્ણન છે. અને સૌથી નાનો કાવ્ય ગ્રંથ કે તો કયો? રામાયણ. તો રામાયણના વાક્યો કેટલા આપ્યા? 4. પહેલું લખવાનું છે રામાયણની રચના વાલ્મીકીએ કરી. બીજું રામાયણમાં 24,000 જેટલા શ્લોકો છે. ત્રીજું રામાયણમાં અયોધ્યાના રાજા રામચંદ્રની કથાનું વર્ણન છે. અને 5મું સૌથી નાનો કાવ્ય ગ્રંથ કયો ગણાય? તો રામાયણ ગણાય. હવે એનાથી વિરુદ્ધમાં ચાલો તો પહેલું મહાભારત. તો મહાભારતની રચના વેદવ્યાસે કરી હતી. મહાભારતમાં 1,00,000 જેટલા શ્લોકો છે. એટલા માટે લખવાનું મહાભારત એ સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. હજુ લખવાનું મહાભારતમાં પાંડવો કૌરવો વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન છે.
મહાભારતનો એક નાનો ભાગ શ્રીમદ ભગવદ્ ગીતા છે અને એમાં દાર્શનિક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે અને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ, ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો મહાકાવ્યનો ટોપિક હવે પૂરો થયો. હવે વિદ્યાર્થી મિત્રો ટોપિકનું નામ છે અન્ય સાહિત્ય. શું નામ આપ્યું? અન્ય સાહિત્ય. તો એમાં આપણે ખાલી આટલું યાદ રાખવાનું છે. પહેલાં 3જા નંબરના ટોપિકનું નામ અન્ય સાહિત્ય. એમાં અહીંથી લખવાનું છે કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. પ્રશ્ન પૂછાશે કોનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે? તો શું લખવાનું? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. એ સિવાય ગણિત, વિજ્ઞાન, સંબંધિત શાસ્ત્રો એને લગતા ગ્રંથો લખાયા. આ 2 વાક્યોની અંદર આવવા જોઈએ. આ વધારાનો સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો, નિયમો આપવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. 3જા નંબરના મુદ્દાનું નામ શું આપ્યું? અન્ય સાહિત્ય. તો લખવાનું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. તો વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ ગણાય? તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. એ સિવાય લખવાનું આ ઉપરાંત ગણિત, વિજ્ઞાન એના ક્ષેત્રે ગ્રંથો લખાયા. હવે વિદ્યાર્થી મિત્રો અગત્યનો ટોપિક છે. આ પૂછાયો છે 2 માર્ક્સના પ્રશ્નમાં. એનું નામ 4થા નંબરનું નામ આપવાનું બૌદ્ધ સાહિત્ય. કઈ ટૂંકનો જ છે? બૌદ્ધ સાહિત્ય. તો આપણે અહીંથી લખવાનું છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય. અહીં ભાર આપવાનો પાલી ભાષામાં લખાયું. બીજું, આ સાહિત્યને 3 ભાગમાં વહેંચાયું. 3 ભાગમાં વહેંચાયું એટલે એનું નામ પડ્યું ત્રિપિટક. બરાબર? જેની અંદર સુક્ત પિટક, વિનય પિટક, અભિધમ્ન પિટકનો એમાં સમાવેશ થાય છે. આટલા સુધી વિદ્યાર્થી મિત્રો લખો. ચલો, ટોપિકનું નામ શું આપ્યું? એનું નામ છે બૌદ્ધ સાહિત્ય. તો લખવાનું બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? તો પાલી ભાષામાં લખાયું. નંબર 2, બૌદ્ધ સાહિત્યના કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું? તો 3. બૌદ્ધ સાહિત્ય કયા નામે ઓળખાય? તો ત્રિપિટક તરીકે ઓળખાય. તો પિટકોના નામ લખવાના સુક્ત પિટક, વિનય પિટક, અભિધમ્ન પિટક. હવે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક આવ્યા ગુપ્તકાલીન સાહિત્ય. આ ટોપિક અર્ધમાં છે એટલે આ ધ્યાન આપજો. 5મો નંબર આપવાનો. એનું નામ છે ગુપ્તકાલીન સાહિત્ય. તો આપણે અહીંથી લખવાનું જુઓ. ગુપ્તયુગ. ગુપ્તયુગની અંદર સંસ્કૃતમાં કાવ્ય, નાટકોનો વિકાસ થયો એટલે સાહિત્યનો સુવર્ણયુગ કહેવાય. ચલો, ગુપ્તયુગમાં કયા કયા નાટ્યકારો થયા? તો ગુપ્તયુગની અંદર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃથહરિ, બાણભટ્ટ, માદ આનો સમાવેશ થાય. ચલો, એમાં કોનું કયું નાટક? તો કાલિદાસ. આ બધાની અંદર કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ છે. કાલિદાસના નાટકોના નામ કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. આ બધા નાટકો કોના? કાલિદાસના. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. કવિ બાણ, બાણભટ્ટ. બાણભટ્ટે કયું નાટક લખ્યું? હર્ષચરિત. આ નાટકમાં સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. અને બીજું, બાણે કાદંબરીની રચના કરી. કાદંબરી નાટકની રચના કોણે કરી? તો કવિ બાણે. હવે વિદ્યાર્થી ધ્યાન આપજો. વિદ્યાર્થી મિત્રો ભવભૂતિનું નાટક ઉત્તમ રામચરિત, ભારવીનું નાટક કિરાત તાર્જુન્યમ, વિશાખા દત્તનું નાટક મુદ્રા રાક્ષસ, શુદ્રકનું નાટક મુચ કટિકમ, દંડીનું નાટક 10 કુમાર ચરિત. આ બધા જ નાટકો, આ બધા ગ્રંથોના વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન ઉપર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો.
ગુપ્તકાલીન સાહિત્ય, તો લખવાનું ગુપ્તયુગ દરમિયાન શેનો વિકાસ થયો? તો કાવ્ય નાટકોનો. એટલા માટે એને સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. ગુપ્તયુગની અંદર કયા કયા નાટ્યકારો થયા? તો ગુપ્તયુગની અંદર કવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતહરિ, બાણભટ્ટ, માદ, આ બધા નાટ્યકારો થઈ ગયા. એમાં વિશ્વ પ્રસિદ્ધ નાટ્યકાર કોણ? તો કવિ કાલિદાસ. હવે કાલિદાસના નાટકોના નામ પૂછાશે 1 માર્કના પ્રશ્નમાં. તો મહાકવિ કાલિદાસના નાટકોના નામ કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ, આ કાલિદાસના નાટકો. હવે કવિ બાણનું નાટક એક હર્ષચરિત, એમાં સમ્રાટ હર્ષ નામનો રાજા થઈ ગયો એનું વર્ણન છે. અને બાણનું બીજું નાટક કાદંબરી. તો કવિ બાણના 2 નાટક, એક હર્ષચરિત અને બીજું કાદંબરી. હવે ત્રીજું ભવભૂતિ. ભવભૂતિનું નાટક ઉત્તમ રામચરિત, ભારવીનું નાટક કિરાત તાર્જુન્યમ, વિશાખા દત્તનું નાટક મુદ્રા રાક્ષસ, શુદ્રકનું નાટક મુચ્છકટિકમ, દંડીનું નાટક 10 કુમાર ચરિત. આ બધા જ નાટકો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગ ઉપર આધારિત છે. ચલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ટોપિકનું નામ છે ગદ્ય પદ્ય સાહિત્ય. ટોપિકનું નામ શું આપ્યું? ગદ્ય પદ્ય સાહિત્ય. તો લખવાનું પ્રાચીન યુગથી ગુજરાતી ભાષાની સૌ પ્રથમ શરૂઆત પદ્ય એટલે કાવ્યથી થઈ. આ સમયે ગુજરાતી ભાષાની અંદર અનેક કૃતિઓ રચાઈ. કાવ્ય લખવામાં કોને કોને ફાળો આપ્યો? તો નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી, આવા સાહિત્યકારોએ પદો લખી. કાવ્યના પ્રકારો છે પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન વગેરે રચીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. ગદ્ય પદ્ય સાહિત્ય, અહીં લખવાનું ગુજરાતી ભાષાની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ? પદ્ય એટલે કાવ્ય. કોઈ પણ ધોરણની અંદર ગુજરાતીમાં પહેલું શું હોય? કાવ્ય. કાવ્ય લખવામાં કોને કોને ફાળો આપ્યો? તો નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ, ગંગા સતી. કાવ્યના પ્રકાર લખવાના પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન, આ રચીને પદ્યને સમૃદ્ધ બનાવ્યું. ચલો એ પછી ગદ્ય એટલે પાઠ લખવામાં કોને ફાળો આપ્યો? તો નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂમવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મૈપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, આવા લોકોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. અને ગદ્યની અંદર પાઠના પ્રકારના નામ આપ્યા નથી, એટલે લખવા નવલિકા, નવલકથા, હાસ્ય કટાક્ષિકા, પ્રવાસ નિબંધ વગેરે. તો વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપજો. ગુજરાતી ભાષાની અંદર ગદ્ય એટલે પાઠ લખવામાં કોને કોને ફાળો આપ્યો? તો નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂમવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મૈપતરામ રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી. અને પાઠના પ્રકારમાં નવલિકા, નવલકથા, હાસ્ય કટાક્ષિકા, પ્રવાસ નિબંધ વગેરે છે. તો વિદ્યાર્થી મિત્રો ગદ્ય પદ્ય સાહિત્યની અંદર અહીંયા ગુજરાતી ભાષાની શરૂઆત પદ્ય એટલે કાવ્યથી થઈ. કાવ્ય લખવાવાળા કવિઓના નામ લખવા, કાવ્યનો પ્રકાર લખવો. એ રીતે પાઠની અંદર પાઠના લેખકોના નામ લખવાના, પાઠના પ્રકાર લખવા. આ રીતે આપણું ગદ્ય પદ્ય સાહિત્ય પૂરું થાય. ચલો હવે 7મા મુદ્દાનું નામ લખવાનું પ્રાચીન ભારતનું તામિલ સાહિત્ય. તો અહીંયા દ્રવિડોની ભાષા લખવાની છે. તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ 4 દ્રવિડ ભાષાઓમાં સાહિત્યનો વિકાસ થયો. એમાં સૌથી જૂની ભાષા કઈ ગણાય? તામિલ.
તામિલ સાહિત્ય કેટલું જૂનું? તો ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તામિલ સાહિત્ય જે લખાયું એનું નામ છે સંગમ સાહિત્ય. તામિલ સાહિત્યને લખવામાં કોને ફાળો આપ્યો? તો અનેક સંતો, કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી અને એનું નામ છે સંગમ સાહિત્ય. સંગમ સાહિત્યના વિષયોના નામ છે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ. અને હવે ધ્યાન આપજો, અગત્યનો પ્રશ્ન. તામિલ સાહિત્યના ગ્રંથોના નામ એત્તુ થોકઈ, બીજું તોલ્કાપ્યમ અને ત્રીજું પથ્થુ પાથુ. તામિલ સાહિત્યના ગ્રંથો કયા? એત્તુ થોકઈ એનો મતલબ 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપ્યમ એટલે વ્યાકરણ ગ્રંથ, પથ્થુ પાથુ એટલે 10 ગીતો. અને એની અંદર લખવાનું કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કયો લખ્યો? કુરલ, એની રચના કરી. અને 2 ગ્રંથોના નામ તામિલ સાહિત્યના મહત્ત્વના ગ્રંથોમાં શિલ્પપતિકારમ અને મણિ મેઘમલાઈ, આ તામિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત ધ્યાન આપજો. ટોપિકનું નામ છે પ્રાચીન ભારતનું તામિલ સાહિત્ય. તો લખવાનું દ્રવિડોની 4 ભાષા લખવાની: તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. આ દ્રવિડની 4 ભાષાઓમાં સાહિત્યનો વિકાસ થયો. એમાં દ્રવિડની સૌથી જૂની ભાષા કઈ? તામિલ. તામિલ સાહિત્ય કેટલું જૂનું છે? ઈસવીસનના પ્રારંભ જેટલું. તામિલ સાહિત્યને લખવામાં કોને ફાળો આપ્યો? તો અનેક સંતો, કવિઓએ પોતાનો ફાળો આપ્યો. તામિલ સાહિત્ય જે લખાયું એના વિષયો કયા? તો રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, તામિલ સાહિત્યના મહત્ત્વના ગ્રંથો કે તો એત્તુ થોકઈ એટલે કે 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપ્યમ એટલે કે વ્યાકરણ ગ્રંથ, પથ્થુ પાથુ એટલે 10 ગીતો. એની અંદર પ્રશ્ન છે કવિ તિરુવલ્લુવર એનો વિખ્યાત ગ્રંથનું નામ કુરલ. અને તામિલ સાહિત્યના મહત્ત્વના ગ્રંથો કે તો પહેલું શિલ્પપતિકારમ અને બીજું છે મણિ મેખલાઈ. આ તામિલ સાહિત્યના પ્રારંભિક એટલે શરૂઆતના ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે પરિચય આપ્યો. 7 મુદ્દાના નામથી ટૂંકનો જ આપણે સમજણ પડશે. મોટો 5 ગુણનો પ્રશ્ન હતો. આજે જે કંઈ ચલાવ્યું એ દરેક વિદ્યાર્થી પોતાના ચોપડામાં સારા અક્ષરે નોંધ કરે. ઓકે, થેન્ક યુ.